મોજે દરિયાની મહેફિલમાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે। कबीरा खड़ा बाजार में लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ। મિત્રો, કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, મિત્ર ભાવે આવો અને મરજીવા બનીને કોઈ પણ જાતના ભટકાવ વગર એને જાણી લો, જેને જાણવા દુનિયામાં એક અફવા ફેલાવી દેવામાં આવી છે કે બહુ અઘરું છે, બહુ અઘરું છે। એક મિત્રનો ફોન આવેલો, એ કહેતા હતા કે યાર તમારે શું મને મારી નાખવો છે? હું નક્કી કરું છું કે હવે તમારા વિડીયો જોવા જ નથી, પણ પાછું ઈચ્છા થઈ જાય છે અને વિડીયો જોઈ નાખું છું, અને જેવો વિડીયો સાંભળું કે મને અંદરથી એમ થઈ જાય છે કે બસ હવે પહોંચવું જ પડશે। તમારો અવાજ જ મને યાર રાતે ઊંઘવા દેતો નથી। મિત્રો, એટલે જ આપણે વિડીયોની શરૂઆતમાં કહીએ છીએ કે કબીરા ખડા બજાર મેં लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ। એક મિત્રએ વચ્ચે કહ્યું હતું કે બુદ્ધ આવ્યા, એમના સાનિધ્યમાં ઘણાના દીવા સળગ્યા, ઘણાને સાક્ષાત્કાર થયા, પણ એ લોકો તો એમની પાસે બેસતા હતા, સાથે રહેતા હતા, પણ તમારા તો અવાજ માત્રથી લોકોના દીવા સળગવા લાગ્યા। પણ ભાઈ, એવું નથી। આપણે તો બુદ્ધ જેવા મહામાનવની ચરણ રજ પણ નથી, પણ તમારી અંદર બીજ પડેલું જ હોય, બસ એને જરૂરિયાત મુજબ હવા પાણી મળે એટલે એની જાતે એ અંકુરિત થઈ જાય। તમારી અંદરનું બીજ એક અવાજ સાંભળીને એને કશાકની યાદ આવી જાય, એટલું જ મારું કામ છે। જેમ કે આપણા કોઈ બહુ વહાલા સંબંધી હોય, જેમની પાસે આપણે ઘણા વર્ષો સાથે વિતાવ્યા હોય, અને પછી કદાચ એ દૂર થઈ જાય અને ઘણા વર્ષો વીતી જાય, અને જો અચાનક કદીક ફળિયામાં એનો અવાજ સાંભળીએ તો આપણે કેવા દોડીને બહાર આવીએ છીએ કે યાર આ અવાજ ક્યાંક સાંભળેલો છે, બસ યાદ નથી આવતું। એટલી મૂંઝવણમાં આવી જાઓ તમે, એટલે બસ આપણે દરેક વિડીયોમાં કહેલું છે કે કોઈ ભટકાવની જરૂર નથી, અને ધ્યાનના અભાવથી મનુષ્ય જાતિ ક્યાં જઈ રહી છે એ તો તમે જુઓ જ છો। મોજે દરિયાનો આશય એક જ છે કે કોઈ પણ ધર્મ સંપ્રદાય કે કોઈ નાતી જાતિના વાડાને ધ્યાનમાં રાખ્યા વગર ફક્ત મનુષ્યની ચેતનાનો વિકાસ થાય, એવી આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા નમ્ર વિનંતી। મિત્રો, મોજે દરિયા એટલે મટી જવાની, મરી જવાની મહેફિલ, મરજીવા મોજું માણે।
તમે જુઓ છો, હાલ આપણા વિડીયો માંડ 500 જણા જુએ છે, પણ ગુરજીએફ નામે એક સંત થઈ ગયા, જેમને સાંભળવા લોકોની ભીડ જામતી, પણ એમણે જે પ્રવચનનો સમય આપેલો હોય એ જ સમય ઉપર જાહેર કરવામાં આવતું કે આજે ગુરજીએફનું પ્રવચન અહીંયાથી બદલી નાખવામાં આવ્યું છે અને અહીંથી 50 કિલોમીટર દૂર ફલાણી જગ્યાએ બોલશે. ત્યાં જવાવાળાની સંખ્યા પછી અડધી થઈ જતી, પછી ત્યાં વળી પાછું એમ જ થતું અને 2-3 જગ્યા બદલ્યા પછી ગુરજીએ પ્રવચન આપવા આવતા અને એ કહેતા કે પહેલી વાર જે 1000 લોકો આવેલા, પણ આજે 100 જણા છે. બસ આ 100 જણાની જ મારે જરૂર હતી, બાકી બધા તો સમય પાસ કરવા આવેલા. એમ આપણા વિડીયો આજે ભલે 500 જણા જુએ છે, પણ એવા જ મિત્રો જુએ છે જેમનામાં સાધનાના બીજ પહેલેથી પડ્યા છે, એટલે મને સંતોષ છે. એક મિત્ર વચ્ચે કહેતા હતા કે એક સમય હશે કે લોકો તમને શોધતા હશે કે આ માણસ મારા સમયમાં થયો હોત તો હું જરૂર પહોંચી જાત. એમ કે આજે ભલે સંખ્યા ઓછી છે, પણ હજી ઘણા આત્માઓ સુધી પહોંચવું બાકી છે. સમય જશે એમ ધીરે ધીરે વ્યૂ વધશે, એની આપણે કોઈ ચિંતા નથી. આજે જ એક 68 વર્ષના દાદાનો ફોન આવેલો. એમને થાપામાં પ્લેટ નાખેલી છે, છતાં એમણે આપણા વિડીયો જોયા અને ધ્યાન કરવાની ઈચ્છા જાગી અને આજે ધ્યાનમાં એમની ઘણી પ્રગતિ છે. તો મિત્રો, આખું આધ્યાત્મિક જગત તમારા શરીરની આજુબાજુ ફરે છે અને તમે છો કે એને લઈને મંદિરો, મસ્જિદો અને આશ્રમોમાં ફરો છો. કેવી વિટંબણા છે! અમુક મિત્રોના ફોન આવે કે આપણા વિડીયોથી એમને ધ્યાનમાં હિંમત આવી અને બેસવાનું ચાલુ કર્યું અને ઘણી પ્રગતિ પણ થઈ. ત્યારે એમ થાય કે ચાલો, આપણી મહેનત મજરે આવી રહી છે. મિત્રો, ધ્યાન એક એવું સાધન છે કે મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનાવી શકે. તમે ઉપરથી ગમે એટલા ટીલા ટપકા કરો, પૂજા આરાધના કરો, પણ જ્યાં સુધી તમારી અંદરનું સ્ટ્રક્ચર ના બદલાય, તમારા કોઈ સંકલ્પ વિકલ્પ કદી મટશે નહીં. થોડા દિવસ પછી પાછા તમે હતા ને એવા જ બની જશો. જ્યારે ધ્યાનની અવસ્થા એકવાર આવી જાય, પછી એ જન્મો જન્મ ના બદલાય. એટલે કહું છું કે તમે જેવા પણ વ્યક્તિ હો, સંસારની 1000 વિટંબણાઓથી ઘેરાયેલા ભલે હો, એ તમારું ફક્ત બહારનું આવરણ છે. મનુષ્ય તરીકેના તમારા હજારો ગુણ અવગુણ બધું જ સ્વીકાર્ય છે. બસ ધ્યાનની ધૂણી ધખાવો
અને તમારો નવો જન્મ શક્ય છે. તો આજે ધ્યાનમાં કેવા અનુભવ થાય છે એનો એક ખોજી મિત્રનો ફોન આવેલો અને એમની પરમિશનથી આજે આપણે એમનું રેકોર્ડિંગ મૂકીએ છીએ. એમનાથી દરેક ધ્યાની અને ખોજી મિત્રોને અવશ્ય પ્રેરણા મળશે જ એવું છે. તો પૂરું વિડીયો શાંતિથી સાંભળજો. અંતમાં એ મિત્રને મૃત્યુનો જે અનુભવ થયો એ જાણવા જેવો છે. તો સાંભળો એમની વાત. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. ક્યાંથી બોલો? કેશોદ થી બોલી બાપુ. તમારો વિડીયો જોતો તો ને એટલે એમાં નંબર હતો પછી એટલે તમને ફોન કર્યો તો. એક પ્રશ્ન જરાક મૂંઝવે છે ને એટલે બાપુ ફોન કર્યો છે. હું જો કે મહાધર્મ નો ભક્ત છું. મારા ગુરુ છે હું તમારા વિડીયો જોઈને પછી હું ધ્યાનમાં બેસતો હતો બાપુ. ઓહમ સોહમ ના શબ્દમાં આજે 15-20 દિવસ ત્યાં બેસું છું. આજે મને એવો આભાસ થયો, શરીરમાં ધ્રુજારી આવી ગઈ ને ચક્કર આવવા માંડી ગઈ. બરાબર. ચક્કર આવવા માંડી ગઈ હતી. પછી મેં મારા ગુરુ મહારાજને ફોન કર્યો. એટલે પછી મારા ગુરુ મહારાજ કહેતો કે વિજયભાઈ આવું હોય ને આમ હોય તેમ વાળી ટોળ નાખી. મેં કીધું પછી કહું આ બાપુને ફોન મારે સાંજે કરવો છે. તમારું ગામ તો મેં જોયું નથી બાપુ, તમારું નામ સાંભળ્યું છે યુટ્યુબમાં, તમારા વિડીયો હું જોઉં છું. હા બરાબર. એટલે આ બધું શું છે, આભાસ શેનો થયો છે ને શું થાય છે એટલા માટે આ પ્રશ્ન કર્યો બાપુ તમને. કેટલી ઉંમર તમારી? મારી 50 વર્ષની. હા. એટલે કેટલા દિવસ ત્યાં બેઠા? હા 15-20 દિવસ ત્યાં બેહું છું બરોબર ધ્યાનમાં. ઓહમ સોહમ ઓહમ સોહમ આ બે જ વસ્તુનું ધ્યાન કરું છું. એટલે આમ રટન કરું છું એમ, બીજું કઈ નથી. હનુમાનજી મહારાજ નું નામ લઉં છું ને આજે 17-18 વર્ષ ત્યાં હનુમાનજી મહારાજ ના શનિવાર રહું છું ને મંગળવાર રહું છું. સરસ. ને ટાવર નું કામ કરું છું, મોબાઈલ ટાવર બનાવવાનું ગુજરાતમાં. મારો બિઝનેસ છે. એટલે મને જરાક આ વિડીયો જોઈને થોડીક જિજ્ઞાસા લાગી. તમારા બધાના 2-3 વિડીયો જોતો જિજ્ઞાસા લાગી કે આપણે આ કરીએ તો આપણે કંઈક મળે. આજે મને ધ્રુજારી આવવા માંડી, ચક્કર આવવા માંડી. મારે ચક્કર ની 2 દવા લઈ ત્યારે મારી ચક્કર મેટી. તો આ કેવાય શું બાપુ? એટલે ચક્કર આવ્યા એટલે શું આમ બેઠા હતા પડી ગયા? પડ્યો નથી. નહીં પડ્યો નથી બાપુ, ખોટું ક્યાં બોલવું. ચક્કર આવવા માંડી ને ધ્યાનમાં હતો ને એકદમ ધ્રુજારી આવી ગઈ. ધ્રુજારી આવી એટલે મેં આંખ ખોલ નાખી. એક હાથમાં અગરબત્તી હતી ને આછણ લગાવીને બેઠો હતો બરોબર જમીન ઉપર. એટલે ચક્કર આવી ગઈ એક વચમજાની. એટલે હું 15 જો બાપુ હું ખોટું નહીં બોલું, 15 થી 20 મિનિટ હું ધ્યાનમાં બેઠો હોય. આજે 15-20 દિવસ મેં ચાલુ કર્યું છે તમારો વિડીયો જોયા પછી. હા એટલે પછી આજે તમારા નંબર યુટ્યુબ માંથી જ ગોતીને તમને ફોન કર્યો. તમે ઉપાડ્યો પછી મેં કાપ ને બાપુ મેં કીધું કઈક બીજી હશે. મેં કીધું કે આવશે ને સવાર ફોન કરશો, આવું પ્લાન તમારો. ના હું તો નવરો જ હોય. તમારું ગામ કયું બાપુ? હું વડોદરા રહું. વડોદરા? અચ્છા. હા બોલો. હા એટલે આમાં થોડું ઘણું એવું બધું થવાનું, પણ તમારે ગભરાવાનું નહીં, એમ બેસી રહેવાનું. સમજ્યા? બેસી રહેવાનું, કાંઈ થાય નહીં. જે થાય એ જોયા કરવાનું ખાલી. સમજ્યા? કશું થાય નહીં. આ ધ્રુજારી આયા કરે એ તો સામાન્ય વસ્તુ છે. સમજ્યા? તો બાબુ શિખર ઉપર જીવ પૂગી જાય. મરી જવાય એ નહીં, વધારે શું થવાનું? આમે અહીં શું રજવાડા આપડે રહી જવાનું. સાચી વાત. હા 2 વસ્તુ છે. જો મારા બધા વિડીયો તમે જુઓ ભાઈ મટી જવાની મરી જવાની વાતો છે. બરાબર? ધ્યાન એટલે બીજું મોત છે. સમજો? સમજ્યા? તમારું નામ શું? વિજયભાઈ. વિજયભાઈ જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાન આવવાનો નથી, એટલું નક્કી રાખજો. બરાબર? તમે જે દિવસ નહીં હોય એ દિવસ એ હોય જ હશે. સમજ્યા?
એટલે તમારે પેલો બાયણું ઉઘાડે ત્યારે તમે ભાગીને નાહી જાઓ એવું થાય. થયું એવું જો બાપુ. સમજ્યા તમે? હા હા, એટલે તમારે બીજા વિડીયો વધારે જોયા હોત તો તમને મેં બધું કહેલું જ છે એમાં, એની અંદર કે ભાઈ આવું કઈ થાય તો ગભરાવું નહીં, આ તે બધું કહેલું જ છે એમાં. હા, મારા વધારે વિડીયો જોઈ નાખજો તમે. અને ખાસ તો પેલો 49મો વિડીયો જોજો, એની અંદર આસન કેવી રીતે રાખવું આ તે બધું કહેલું છે એમ. જો બાપુ કાલનો વિડીયો મેં જોયો હતો ને, આસન ઉપર જો તમે વિડીયો સાંભળતો તો જો જમીન ઉપર તમારે, મારી ઘર જ છે, મારા ઘર છે ગાદી વાળું, રૂમમાં બેસીને હું આસન લગાવું છું. આસન લગાવે એટલે ઓલી આવે ને જે આપણે પથારવાની દાની ઉપર બેઠો હોય, બરોબર છે, અગરબત્તી એક હાથમાં અગરબત્તી હોય, બરોબર છે, એક હાથમાં આમ એ પેલી આગળ અંગૂઠાથી આમ સમરણ કરતો હોય, આમ આસન લગાવીને પદ્માસન આસન લગાવીને બેઠો હોય. હવે તમે એવું બધું ના કરો, અગરબત્તી કશું નહીં કરવાનું, બરાબર? તમારે શાંતિથી બેસી જવાનું પદ્માસન લગાવીને, ના લાગતું હોય તો પલાઠી મારીને બેસી જવાનું. પલોઠી વાળીને બેઠો બાપુ. હા, પલોઠી વાળીને. હા, એટલે સોહમ ઓહમ કાંઈ કરવાનું નહીં, ખાલી શરીરમાં શું થાય છે એ જોયા કરવાનું. સમજ્યા તમે? કાંઈ કોઈ સોહમ બોહમ ઓહમ કશું કરવાનું નહીં. શ્વાસ એની જાતે આવન જાય, એની સાથે કોઈ મતલબ નહીં. સમજે? તમારે ખાલી શાંતિથી હલ્યા ચાલ્યા વગર બેસી રહેવાનું, આંગળી બી હલાવવાની નહીં, બરાબર? કાલથી તમે આવી રીતે ધ્યાન કરો. અગરબત્તી કશું હાથમાં કશું રાખવાનું નહીં, કશું ના કરવું, એનું નામ ધ્યાન કરવું. સમજો? ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે અર્જુન તું અક્રિય પદને પામનારો થા. આપણે પાછું કરવું છે, પાછું ધ્યાનમાં બે નહીં કઈક કરવું છે, બરાબર? પણ તમે કઈ કરો નહીં એમ, એને કરવા દો એમ, એને તમે ટાઈમ આપો એને કરવા માટે એમ. એટલે તમારા સોહમ તમે કરતા હોય એટલે એનો મતલબ એ કે ભાઈ બિપિનભાઈ અંદર છે હજી એમ, બરાબર? એટલે તમારે મટી જવાનું છે, તમારે કાંઈ કરવાનું નહીં, તમારા શરીરને એને હોંપીને બેસી જવાનું બસ. તમારા તરફથી કાંઈ થવું જોઈએ નહીં. અને ગમે તે થાય તો ગભરાવાનું નહીં, કે કઈ મોજ આવે તો મોજમાં નહીં આવી જવાનું. સમજે? જે થાય એ બધું ખોટું છે એવું સમજવાનું. થયા કરે તો ચાલ્યા કરે એમ. જે વિચાર આવે એ બધું હોય હવે એવું કરીને કાઢી નાખવાના. એનું નામ સાચું ધ્યાન. સમજે? તમારા તરફથી કાંઈ થવું જોઈએ નહીં. કોઈ શ્વાસ યાદ રાખવાના નહીં, ઓહમ બોહમ નહીં કરવાના, કોઈ અગરબત્તી રાખવાની હાથમાં, કશું જ નહીં. બે હાથની હથેળી ખોળામાં મૂકીને બેસી જવાનું, બરાબર? એક જ નિયમ ખાલી કે હલવાનું નહીં, તમારે આંગળી બી હલાવવાની નહીં, બરાબર? કરોડરજ્જુ સીધી રહે એવી રીતે બેસી જવાનું. હવે એ સ્થિતિમાં તમે કેટલો ટાઈમ બેસી શકો છો એ તમારે ખાલી જોવાનું. અડધો કલાક, કલાક, કેટલું તમે બેસી શકો છો એમ. સમજ્યા તમે? અને ગમે તે થાય, આ તો બધું સામાન્ય છે, આ જે ધ્રુજારી બુજારી તો એનાથી તમે કઈ મરી નહીં જવાના. સમજો? બરાબર? એટલી તો છાતી રાખવાની થોડીક એમ. સમજ્યા ને? તમારા શરીરનો કદી તમે આવી રીતે એક જગ્યાએ બેસાડ્યું નથી, એટલે તમારી અંદરના જે ઇલેક્ટ્રોન્સ છે બોડીના, એ બધા જ્યાં હોય ત્યાં અસ્તવ્યસ્ત પડ્યા છે અત્યારે, એ બધા એક સીધી લટ્ટીમાં આવવાનું ચાલુ થાય એટલે થોડી ઘણી આવું બધું થાય એમ. એની કાંઈ ચિંતા કરવાની નહીં, બરાબર? તમારે શાંતિથી ધ્યાનમાં બેસવાનું. મૂળ તમારા તરફથી કંઈ થવું જોઈએ નહીં, બરાબર? જોયા કરવાનું ખાલી એ શું કરે છે એમ. પછી જુઓ તમારે મજા આવશે. સમજ્યા? હા બાપુ. આ સિસ્ટમ થી તમે ચાલુ કરો કાલથી, બરાબર ને?
હા એટલે આ બધું થતું હતું ને મને ગભરામણ આવવા માંડી ગયું છે, ચક્કર આવવા માંડી ગઈ છે, ધ્રુજારી આવવા માંડી ગઈ, મેં આ ખોલ નાખી, બરોબર છે. હું હોમ તો હોમ શબ્દ બોલતો નતો, શ્વાસ આવીને કઈ બોલતા હોય એટલે એ રીતે થતું હતું તો હમ. હા એટલે મૂળ તમારે એની ઉપર ધ્યાન રાખવાનું, એ આવે જાય. એ કુદરતી અમુક વસ્તુઓ છે ને એ કુદરતી છે. જો વિચારો છે એ કુદરતી છે, એને તમે કઈ કરી શકો નહીં. એવી રીતે શ્વાસ છે એ કુદરતી આવે છે, એ નહીં કશું આપણે કરવાનું નહીં. આ તો શું છે કે અમારા બાપુએ કીધું હતું કે જો એક તમારે ખાલી વિચાર ઉપર જ ધ્યાન દેવાનું છે. વિચાર તમારો વિચાર માથે તમારે ધ્યાન દેવાનું. વિચાર છે, વિચારને તમે ઓળખી શકો હોય છે, વિચારને પેલા ઓળખો. એટલે મેં કીધું વિચાર એમને ઓળખાય નહીં. પેલા મન છે ને આપણું આ છે ને જ્યાં ઢોર જેવું હોય ચંચળ, એ ઢોર જેવું રખડતું જ હોય તો એ ઢોરને ખીલે બાંધવા માટે આપણે કઈક કરવું પડે. એટલે મનને જ પેલા બાંધવું પડે ને. ચંચળ કહેવાય ને બાપુ, આપણું મન ચંચળ છે, ગમે ત્યાં ફરતું હોય તો એને ઠેકાણે કરવા માટે કઈક કરવું પડે કે નહીં? પછી આપણે વિચાર એમાં એવું છે, મન જાય તો ભલે જાય, મત જવા દે શરીર, बिना चढ़ावे काठी क्यों लगेगा तीर. મન અને શરીરનો પતિ પત્ની જેવો સંબંધ છે, સમજો. જ્યારે તમે શરીરને એક સ્થિર કરી નાખશો, સ્થિર બ્રહ્મ હૈ સબસે ન્યારા, હલન ચલન હૈ જગ વ્યવહારા. રામાપીરે કીધું છે આવું, બરાબર? કે તમે જયારે એક ધરીમાં સીધા સ્થિર થઈ જશો, તમે શરીર પકડીને બેસી જશો એટલે મન એની જાતે કાબુમાં આવી જશે. બરોબર, સમજ્યા તમે? મનના આપણે કાબુમાં કરવાની જરૂર નથી, કારણ કે મનની સાથે હંમેશા શરીર જોડાયેલું છે. એટલે જો શરીરને તમે હવે મન આપણા હાથની વસ્તુ નહીં કાબુમાં કરવું, બરાબર? પણ શરીર તો છે ને આપણા હાથમાં, એમ. શરીરને તમે પકડીને બેસી શકો, એમ. એટલે શરીર પકડીને બેસી જવાનું, વિચારો જે આવે હોય એવું બધું કરીને કાઢી નાખવાના, એમાં રસ લેવાનો નહીં બહુ. મૂળ તમારે આ સ્થિતિમાં ઓછામાં ઓછું અડધો કલાક બેસવાનું, વધુ તમારી જે કેપેસિટી હોય એ, બરાબર? એવું છે, બોલો. ભલે, વાંધો નહીં, ચલો બાપુ, તમારી યાજ્ઞા જેવી યાજ્ઞા એવું પાલન, બરોબર? હા, એટલે વિડીયો જોઈ નાખજો થોડા વધારે. મોટા ભાગે આપણે બધા વિડીયો ધ્યાન ઉપર જ છે, સમજ્યા તમે? ધ્યાન કેવી રીતે કરવું, સાચું ધ્યાન કેમ, કોને કહેવાય, આ તે બધું. એટલે તમને વધારે થોડી ખબર પડશે. એટલા જ બાપુ તમારો વિડીયો જોયો પછી તમને ફોન કર્યો છે. અત્યારે નંબર છે ને હાથમાં અંતરીમાં લખીને તમને વિડીયો ફોન કર્યો કે બાપુને આ કરું છું, આ કરવાથી આ કઈ થાય તો પાછા ફોન કરી શકીએ ને તમારે. હું થાય હું નહીં, ગુરુ તમારે પાકું નાનો પણ પ્રશ્ન હોય ને તોય તમારે ફોન કરી દેવાનો. એમની બાપુ અમને કઈક મગજમાં થઈ જાય ને કઈક થઈ જાય તો અમે તમને ફોન કરીને બાપુ આ રીતના આમ કર્યું હતું ને આ રીતના અમને આમ થયું, બરોબર છે? તમારા જેવા જાણકાર હોય ને તમે જો જાણ કરી હોય ને તો એ બહુ ફેર પડે બાપુ. હા, બરાબર છે. ના, વાત સાચી છે. તમે તાર વાંધો નહીં, ચિંતા નહીં કરવાની, કશું થાય નહીં, સમજો. આજે જો ધ્યાનમાં બેઠો એટલે સમજી લ્યો ને કે મારી આંખ ગાયકા ખુલ્લી ગઈ, એવી ધ્રુજારી આવી ને, એવી ચક્કર આવી ને બાપુ, એની તમે વાત પૂછો. મોતેર ને મારી આગળી ને ખાલી છે ને અડધા દોરાવાનો ફેર હતો. બોલો, વાત માંગવી તમે માનજો. આપણે જુઓ, તમને કેવું સાહેબ, સામાન્ય થોડી નાની કક્ષાનો બી મંત્રી હોય ને એને મળવા જઈએ ને તાણે આપણે તકલીફ તો પડે ને થોડી, ઓળખાણ કાઢવામાં અંતે, બરાબર? તમે પેલા 1000 હાથવાળા જોડે જાવશો ને તોય પાછું તમને મળવાની બીક લાગે તો ખોટું પડે ને. સમજ્યા ને? તો પછી કફન બાંધીને બેસવાનું, ઘરવાળાને કહી દેવાનું ભાઈ જતો રહું, ટેન્શન લેવાનું નહીં, બરોબર? સમજ્યા? પણ એને જાણ્યા વગર જવું નહીં, એમ. બરોબર, સમજ્યા? એટલે ચિત્તમાં ચટકું લાગ્યા વગર કીર્તાર મળશે નહીં, સમજો? સમજ્યા? એટલે તમારે નક્કી કરી નાખવાનું કે આ જન્મમાં ગમે એમ થાય પણ એને પાર પહોંચાડી દેવો છે, એમ. ગંગા સતી કાયમ કરવો અભ્યાસ. હા, બરાબર.
હા હવે એમણે કીધું છે ને કે ખટ માસ આસન અભ્યાસા, હા 6 મહિના તો તમારે ખાલી આસન જીતવાનો અભ્યાસ કરવો પડે, સમજ્યા તમે? હા 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 સ્થિર બેસવાનો અભ્યાસ થાય હા એટલે શરીર જયારે એકદમ મૂર્તિ, આપણે મંદિરો મૂર્તિ હું કામ રાખીએ છીએ? એ બતાવે છે કે ભાઈ તમે આવી રીતે સ્થિર થઈ જાઓ એમ, હા સમજે? સ્થિર બ્રહ્મ હે સબસે ન્યારા, હલન ચલન હે જગ વ્યવહારા. હા જ્યાં સુધી તમારું હલન ચલન છે ત્યાં સુધી તમે જગતની અંદર છો. હા જ્યારે તમે સ્થિર થઈ જશો એટલે તમે પૂર્વાપરમાં જતા રહેશો, સમજે? હા એટલે આપણે કાંઈ થાય નહીં, મગજમાં કશું કોઈ એવી વિટંબણાઓ લઈને બેહવાનું નહીં, હા કોઈ વિચારો લઈને નહીં બેહવાનું, એની જાતે જે આવે ખરું. હા તમારે નક્કી કરીને નહીં બેહવાનું ખરું કાલ ચૂકવું એવું હવે નહીં થાય ને એમ. સમજ્યા? થાય તો થાય રાખવાનું, સમજ્યા? દેખા જાયગા એમ, જે થાય એ. છેલ્લે મરી જવાય, બીજું એથી વિશેષ તો કઈ થવાનું નહીં. નહીં, ઈ જ થવાનું છે ને, બીજું કઈ હા, થવાનું તમારે નથી. એવું તો થવાનું નહીં ભાઈ ચલો તમારે એક હાથ કપાઈ બીજા રૂમમાં પડી જશે, એવું થવાનું નહીં કશું. હા હા, ઈ છેલ્લે ઈ જ થવાનું છે ને, વહેલું મોડું થવાનું છે ને ઈ. હા, અને અમે જવાના તો છીએ જ ને એક દાડો. 100%. હા, તો એની ભક્તિ કરતા કરતા જતા રહીશું, શું ફેર પડશે એમ. હા, તોય કઈ વાંધો નથી. પછી હારું નહીં. હા, એ કામ આવે ને, ભક્તિ કરતા કરતા જઈએ તો કામ ના આવે બાપુ. હા, એમ બરાબર ને. એની પાસે જાય તો એ આપણી પ્રાર્થના પ્રતીક્ષા કરે તો આપણે પૂછવા જાય ને, ભાઈ હું તમારું નામ લેલા તો જતા રહેતા તમારી પાસે આવ્યો છું. હા, અને એને ખબર છે, એને કીધેલું છે ને કે ભાઈ તારું આગળના જન્મનું હું આ બીજા જન્મમાં પૂરું કરી આલીશ એમ. સમજ્યા? એટલે આમાં કેવું છે સાહેબ કે તમારો આત્મા ક્યાંથી આવ્યો છે, મારો ક્યાંથી આવ્યો, આપણે કોઈ જાણતા નહીં, બરાબર? હા હા. એટલે આગળના જન્મમાં તમારું ભાથું કેટલું છે એ તમને ખબર નહીં, બરાબર? હા. હવે શક્ય છે કે ભાઈ આગળના જન્મમાં તમે સાધના કરી હોય તો જ તમને ધ્યાનનો વિચાર આવે. પહેલી વાત તો એ સમજવાનું. 100%. તમારે કોઈ દી નહીં તો ધ્યાનનો વિચાર તમને આવે નહીં એમ, સમજ્યા? પણ આગળ પાછળનું ભાથું તમારું થોડું ઘણું બી તમારી જોડે હોય તો તમને આવો વિચાર આવે, ચલો હારું ધ્યાનમાં બેસી લઈએ, શું કે થાય છે એમ, બરાબર? એટલે એ લિંક પછી આગળના જન્મમાં સપોઝ કે તમે અમુક લેવલ સુધી આવ્યા હોય ને પછી કોઈ પણ કારણસર તમારો દેહ છૂટી ગયો હોય, પછી એ ભાથું પાછું અહીંયા ચાલુ લિંક લાગી જાય, સમજો? તમને એવું થાય કે સારું 15 જ દાડા થયા છે ને આવું ચમ થયું એમ, પણ તમને ખબર નહીં તમે બહુ જૂના છો, કઈ તમે આજકાલના નથી એમ. આવા તો કેટલાય શરીર બદલી કાઢ્યા તમે. હા, એટલે આપણે કઈ ચિંતા કરવાની નહીં. 1000 હાથ વાળો બેઠો છે એમ, કઈ કોઈ મરી જતું નહીં, સમજે? પણ મૂળ તમારે આવી બધી વિટંબણાઓ લઈને નહીં બેસવાનું મગજમાં 100%. કે શું થશે, આ થશે, તે થશે, કાંઈ થાય નહીં, સમજો? આ શરીર તને સોંપ્યું, તારે જે ઈચ્છા હોય કર કે એમ, સમજ્યા તમે? ઊંઘી જઈએ તાણ તો આપણે કઈ ચિંતા કરતા નહીં, બરાબર? ઊંઘી જઈએ છીએ ને એમ તો એવું સમજવાનું કે આ એક જાતની ઊંઘ જ છે એમ, સમજ્યા? 100%. પછી ઊંઘમાં તમે પલંગ પરથી પડી જાવ તો તમે કોઈ દી પ્રશ્ન નહીં કરતા કે સારું પડી કેમ જવું એમ. એ જ વસ્તુ આ ધ્યાનમાં છે એમ, સમજે? કે તમારું શરીર થોડું ઘણું ધ્રુવ આ તે ચક્કર જેવું આવે, સમજ્યા? આવે તો બહુ મોટી વાત નહીં એમ, સમજે? તમે મારો 2-3 દિવસ પહેલાનો વિડીયો જોયો હશે તો એમાં એક ભાઈનું રેકોર્ડિંગ છે. એ ભાઈ 10 મિનિટ જ બેઠા હતા, હવામાં ઉડી ગયા, સમજે? બાપુ એક બીજી વાત હું તમને કરું. આજે 3 વર્ષ પહેલા છે ને, મને એક ભાઈ પટેલના ભાઈ મળ્યા હતા ને, એને મને કીધું હતું આ રીતના તું રટન કર, ઓહમ ગુરુદેવ સોહમ બ્રહ્મદેવ, આ રીતના તું રટન કર. એટલે મેં 15 દિવસ એ રીતના રટન કર્યું. એટલે બેસીને આ કઈ બેસીને નહીં, કઈ ગમે ત્યારે મન પડે ત્યારે એ ચાલુ થઈ જાવ, રાતે હું તો નીંદર ઉડે ચાલુ થઈ જાવ ને, બરોબર છે? એક દિવસ એવું થયું ને કે મને જોરદાર ચક્કર આવી છે, જોરદાર ચક્કર આવી ને મારો જીવ છે ને તારવે પહોંચી ગયો, નીકળવાની તૈયારી થઈ ગઈ. મારા ઘરમાંથી બધા મારા ઘરના છોકરા બધા છે ને આવ્યા ને, મને દવા વળી જતી, પછી પાછું બધું હતું એમને એમ થઈ ગયું. સવારે મને દવાખાને ગયા, ચક્કરની દવા લઈ અને સારું થઈ ગયું, બરોબર?
આ તમને 2-3 વર્ષની પેલા વાત કરું, મને આ એક ભાઈ કીધું હતું, મેં ચાલુ કરી દીધું. હવે સાહેબ આવો પ્રશ્ન થયો એમાં એવું છે સાહેબ કે તમે ધ્યાનમાં બેસો અને જો તમારું આગળ પાછળનું ભાથું વધારે હશે એવું મને લાગે છે, હશે જ એમ, તો નહીં તો આવી રીતે તાત્કાલિક અસર ના થાય એમ. લોકો વર્ષો કાઢી નાખે, આખી જિંદગી કાઢી નાખે એમ, આટલા લેવલે પહોંચવા. સમજ્યા? લોકોને એવું છે કે અમને ચક્કર ચમ નહીં આવતા, તમને આવે છે ત્યારે તમે દવાખાને જાવ છો. સમજે? જવાની તૈયારીઓ બાપુ, જવાની તૈયારીઓ. તમને નક્કી ટાઈમિંગમાં જો ખોટું નહીં બોલો બાપુ, એક શબ્દ. આજે મારો જીવ છે ને, મેં મારા હનુમાનજી ગુરુ મહારાજ ની હિસાબે જ મારો જીવ પાછો વળ્યો છે, બાકી હાવ તૈયારી જ હતી. પણ તમે જતા રહ્યા હોત ને તો તમે હારું, બહુ હારું એમ. તમે પાછા આયા શું કરવા? એ વાત સાચી. હજી છોકરા તમે જતા રહ્યા બાપુ. અરે ભાઈ સાહેબ, એ જતું ના રવાય. એ છે ને એમાં એવું થાય કે તમે ધ્યાનમાં બેસો એટલે તમારી નાભીમાંથી એક બીસી ઉઠે. સમજો? હા, 100%. બરાબર. તમારી જન્મ જયારે થયો ત્યારે તમારી મમ્મીના પેટમાંથી તમે જયારે નીકળ્યા ત્યારે નાયડું જે કાપ્યું એ વખતે મમ્મીનો અપાન વાયુ તમારામાં રહી ગયો અડધો, અને અડધો જતો રહ્યો પેલી બાજુ. બરાબર. એ અપાન વાયુ તમારી અંદર ઘૂસી ગયો અંદર, અને ઉપરથી તમારો પ્રાણવાયુ અંદર આવ્યો તાળવે. બરાબર. હવે એ બેનું મિક્સિંગ થઈ ગયું. હવે જયારે તમે ધ્યાનમાં બેસો અને જેમ આવ્યો છે એમ કાઢી નાખો બહાર, એટલે તમારો બીજો જન્મ થાય. તમારું દેહ કદી છૂટી ના જાય. પણ જો એ અવસ્થામાં તમે દવા બવા ના લાયા હોત તો તમારે સમાધિ અવસ્થા લાગી જાત અને તમે બીજો અવતાર મળી જાત. તમને તમારો કામ, ક્રોધ, લોભ, મોહ બધું મટી જાત. તમે બીજા ત્રીજા દિવસે ઘરવાળાને એમ કહી દેત કે ભાઈ હું જીવું છું ખરો પણ હવે મરી ગયો છું એમ. હવે હું એ નવીન નહીં પેલા હતો એમ. પતી ગયું મારું બધું એમ. સંસાર નથી તમે એકદમ એ થઈ જાત એમ. પણ તમે તક ચૂકી ગયા. સમજો? કોઈ પણ વસ્તુ કરીએ એટલે એની પહેલા સંપૂર્ણ માહિતી લઈ લેવી. સમજ્યા તમે? બાપુ હવે હું તેથી ગુરુ ધારાની નહોતો થયો, બરોબર છે. મેં ગુરુ ધારાની નહોતો થયો અને ગુરુ મહારાજ મને કોઈ મેળા નતા. પછી અમે 5 પ્રસાદી કરી ને પછી હું ગુરુ ધારણ થયો. મારે ગુરુ તો કરવા પડે ને, નિગ્રહ કઈ નો કરાય ને. હા, એટલે હું તો કઉ છું ગુરુની જરૂર નથી. તમારે છત્રી છાતી રાખવાની. સમજ્યા તમે? મારા વિડીયો જો એમાં કીધેલું જ છે, મેં કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં. સમજ્યા ને? તમારા મિત્ર ભાવે તમારી ઈચ્છા હોય ત્યારે ફોન કરવો, પૂછી લેવું મને જે પૂછવું હોય. બરાબર. તમારા એ ગુરુ હોય એને કીધું હોય ને એવું હું કહી દઈશ તમને. સમજ્યા? બાપુ 3 મહિના મેં નોકરી કરી તમારા બરોડામાં. હા, ટાવર ઘણા બનાવ્યા, 8 થી 10 ટાવર બનાવ્યા છે. હું ટાવર નો બિઝનેસ કરું છું. બરોડામાં 3 મહિના રોકાણું. હવે પછી તો શું છે કે આ બધી આજે તો વિડીયો જોઈ તમારા નંબર આવ્યા છે, અત્યારે ફોન કર્યો હતો તમે ઉપાડ્યો નહીં. પછી મેં કીધું પછી આપણને ફોન આવશે ને સવારે કરશું એમ. ના, એ ચાર્જિંગમાં તો ઉપાડવા ત્યાં સુધી તમારે કટ થઈ ગયું હતું. મેં કાપી નાખ્યો હતો. મેં કીધું આખું કઈક બીજી હશે જ. મેં કીધું હવે ના, એ ચાર્જિંગમાં હતો, બીજા રૂમમાં હતો. બોલો બીજું. તમારું સારું લેવલ છે. આ લેવલ સુધી પહોંચવા લોકો વર્ષો કાઢી નાખે. ઉપરથી એમ કેતા હોય છે કે આવું કઈ થતું કેમ નહીં એમ. સમજ્યા? તમને જો આની અંદર પહેલી વસ્તુ તમારે યાદ રાખવાની કે હસ્તીને મિટાવ્યા સિવાય મસ્તી નહીં મળે. બરાબર. તમારી હસ્તીને તો મટાડવી જ પડશે, અને એ મટશે ક્યારે? તમારો જીવ તાળવે જાય અને ત્યાંથી અપાન વાયુ કાઢી નાખે અને પછી પાછો તો ત્યાં આવી જાય. પણ એ પછી તમારો બીજો જન્મ થઈ ગયો હોય. દેહ તમારો છૂટી જવાનો નથી. તમારે એટલું મગજમાં રાખવાનું અને ઘર વાળાને કહી દેવાનું ભાઈ મને કઈ થાય તો મારી પત્તર ઠોકવી નહીં. સમજ્યા તમે?
હા. એવું છે. હમ. એટલે તમારે કરવું હોય તો કરો, છત્રી છાતી રાખવાની, કાંઈ થાય નહીં, હા. મરી જવાય એવું રાખવાનું. હા. જીવત મરીએ ભવજલ તરીએ, જીવતા મરી જવાની વાતો છે આ. સમજ્યા તમે? હા. એટલે આપણે ચેનલમાં વિડીયોમાં બી કહીએ છીએ કે મોજે દરિયા એટલે મરી જવાની મહેફિલ છે ભાઈ. હા. તમારી તાકાત હોય તો અગોચરની યાત્રામાં આવવું. હા. સમજ્યા તમે? હા. એટલે તમે આ જે ચીલા ચાલુ આપણે જે બહારની ભક્તિ કરીએ છીએ એ કશું છે નહીં, અંદર જે છે એ જ સાચો છે. સમજે? હા, એ તો મને ખબર છે કે બાપુ આત્મા જ પરમાત્મા છે. બરોબર છે. હા, એટલે એ પછી જાગે તો પછી નાગ ફૂફાડો તો મારે ને યાર, તમારે તૈયારી રાખવાની સહન કરવાની. સમજે? આપડે પોતે જ ભગવાન છીએ તો મને ખબર છે. શું એટલે ભગવાન એટલે પોતે. પણ એ આપણે જાણીએ છીએ, માનતા નહીં. સમજ્યા તમે? એ શું કહેવાય? આપણું જ્ઞાન કહેવાય. ખાલી બુદ્ધિની અંદર. બુદ્ધિની પેલે પાર નહીં ગયા આપણે કદી. સમજ્યા તમે? એટલે એ પેલે પાર જવા માટે તમારે તો તૈયારી છે જ, પણ તમે એને અટકાઈ રાખો છો. 100% તૈયારી છે બાપુ. 100%. તમે મને જોયો નથી છતાં તમે કહેજો, પણ હું તમને કહું ને કે 100% આપણી તૈયારી છે, પણ જ્યાંથી પાછું વળી જાય, કીધું બીક લાગે ને પાછું વળી જાય. તમારે બીક લાગે છે એ જ પ્રોબ્લેમ છે ખાલી. સમજ્યા તમે? એ ડર કાઢી નાખો તમે, ભય કાઢી નાખો મગજમાંથી, અને નક્કી કરી નાખો મરી જવાય બેતાર. હા, નકર એક દિવસ હમણાં આસન ઉપર બેઠો ને ત્યારે એક નક્કી કરીને બેઠો છે, કા હરી મળે ને કા દેહ પડે ને કા હરી મળે. બરોબર. આજે 15 દિવસ થયા અને આજે 18મો દિવસ છે. આજે 18મા દિવસે મને આ પાછો અભાવ થયો. પણ એવું રાખીને બેઠા હોત ને તો તમે આંખો ખોલી ના નાખી હોત. આખું ખોલ નાખે ને બાપુ, તાત્કાલિક ખોલ નાખી. કારણ કે તમે ગભરાઈ ગયા અંદરથી. સમજ્યા? એટલે ગભરાઈ ગયો એટલે બાપુ એમ જો ઘડીક વાર મેં આસન ઉપર બેઠો હોત ને ઘડીક વાર ઓલું કર્યું હોત ને તો જમીન છે ને, હું જે આસન ઉપર બેઠો હતો ને એ અંદર મંડી હતી જાવા. હા તો પણ આ મોજની વસ્તુ છે યાર. આ તમે અનુભવ શીખી ગયા. હું મને એમ હતું કે હું આગળ એક ફૂટ ઊંચો જમીન ઉપરથી આસન ઉપરથી 1 ફૂટ ઊંચો થઈ ગયા એવું મને લાગતું હતું. બરાબર. બાપુ ખોટા શબ્દો નહીં બોલવું જરાય. ના એ તો હું સમજી ગયો. તમે એક વાત કરો એટલે આપણે સમજી જઈએ પૂરું. જો હું ગુરુ ધારણ છું, શિષ્ય મારા ગુરુ છે, હું ગુરુ ધારણ માણસ છું, ખોટું જિંદગીમાં બોલું નહીં. જે મારી માથે કહાની થઈ હોય ને એ જ બાપુ તમને કહ્યું. વાત કરી તમને અત્યારે 10 વાગે ફોન કર્યો હોય ક્યારે કર્યો હોય, મારી માથે આવો બનાવ બન્યો હોય ને ત્યારે કર્યો કે બાપુ આવી રીતના આમ થયું, નાનું શું કારણ કે આવું થયું છે મને સમજાવું, એટલા માટે ફોન કર્યો હતો. એ પેલા ખાલી થોડી આંગળી તમારી પકડી એમાં તમે ગભરાઈ ગયા. સમજ્યા? ચાલ બેટા આપણે જઈએ. તમે કે ના મારે નહીં આવું કે તમે જાઓ યાર. મને આ મોજ આવે છે કે એમ. સમજે? આમાં શું પેલું ખબર, એક પેલું જોક છે ને કે ભાઈ એક બાપા મરી ગયા ને તે કે એના છોકરાને એવું કહેતા ગયા કે જો હું આવતા જન્મમાં ભૂંડ બનવાનો છું, પણ કે મને એ છે ને સારું કાદવમાં મજા નહીં આવે એમ. એટલે કે હું મારા માથે ટીલ્લું હશે કે એમ. હું અહીંયા આવીશ તારા ઘેર, તારે લાકડી મારીને મને મારી નાખવાનો, એટલે મારો એ અવતાર પૂરો થઈ જાય એમ. સમજ્યા? પછી પેલા બાપા મરી ગયા અને પછી થોડા મહિના પછી ભૂંડ આવ્યો ટીલ્લા વાળો. એટલે જેવી છોકરાએ લાકડી લીધી ને એટલે ભૂંડ ને વાંચાઈ અને એ બોલ્યો કે રવા દે, મને આમાં મજા આવી જઈશ હવે મારતો નહીં કે આવો જન્મ તો બહુ મજા આવે કે એમ. સમજે? હા, એટલે આપણને આમાં મજા આવી જઈ છે એટલે આપણે છોડી શકતા નહીં. સમજે? આપણે પડ્યા છીએ કાદવમાં પણ આપણને એવું છે કે મોજ છે એની માને કે એમ. બૈરા છોકરા આ બધું શું થાય પછી એમ. બાપુ તમારો આશ્રમ છે અહીંયા બરોડામાં? આશ્રમ છે? કોઈ આશ્રમ નથી સાહેબ, હું નોકરી કરું છું. સમજ્યા? હા બરોબર. મારે બૈરી છોકરા છે બધું છે. સમજ્યા?
એટલે આપણે તમારા જેવા માણસ જ છીએ. તમારે ગમે ત્યારે ફોન કરી દેવો. કોઈ ગુરુ ભાવ એવું કશું રાખવું નહીં. આપણે કોઈ બાપુ સાપુ છીએ નહીં, બરાબર? પણ તમારા આમાં કાંઈ તકલીફ પડે તો આપણને ફોન કરી દેવો, સમજ્યા? ભલે ભલે. વિડીયોમાં કહેલું જ છે આપણે. એમ તો બને એટલા વધારે વિડીયો જોઈ નાખજો એટલે તમને આ ધ્યાન બાબતનો આઈડિયા આવી જાય, એમ સમજ્યા તમે? હકીકતમાં ધ્યાન છે શું, એમ મરી જવાની અને મટી જવાની મહેફિલ છે, એટલું યાદ રાખવાનું, સમજ્યા? મારા હમણાં જ એક પેલા મહેસાણા વાળા ભાઈનો ફોન હતો. એ તમારી જેમ જ હતું, બરાબર? કે આકાશમાં ઉડી ગયો કે હું, એમ મારા ફાંકડો હતો, એમ બેહી જ રહ્યો. બીજા દિવસ એને ઘરવાળાને કહી દીધું કે હું મરી ગયો છું, કે એમ હવે હું હાલું ચાલુ છું બધું, પણ તમે બધા મને એક જ દેખાવશો, એમ એકમાંથી જ બધું પેદા થયું છે. હું મારું લેણ દેણ પૂરું કરવા આવ્યો છું, એમ મારે હવે તમારી જોડે કશું લેવા દેવા નહીં, એમ સમજ્યા તમે? એ ભાવ તમારો અંદરથી તમારું આખું સ્ટ્રક્ચર બદલાઈ જાય, સાહેબ, એમ સમજ્યા ને? પણ ક્યારે થાય? જયારે તમે છત્રીની છાતી રાખીને બેહી રહો તો, બરોબર, સમજ્યા? તાળવે શું, તાળવાની બહાર જતો રહી તોય ટેન્શન નહીં લેવાનું જીવ, સમજ્યા? હા, એટલે એવું છે, એમ બરાબર ને? એટલે ખાલી મંદિરે જઈને આવતું રહેવું સહેલું છે. ધ્યાનમાં બેહો એટલે ખબર પડે ભક્તિ ખાડા કેવી ધાર, સમજ્યા તમે? એવું છે. એટલે બહુ સારું છે, મને આનંદ થયો યાર તમારી વાત સાંભળીને, બરાબર? તમે કરો, આપણે તમારી સાથે. તમારા વિડીયો જોતો હતો ને, એટલે તમારા નંબર વિડીયોમાં હોય ને તે જિજ્ઞાસા તો હતી જ તમારે યાર વાતચીત કરવાની. આજે આવો પ્રભાવ થયો તે આજ વહેલો ફોન થઈ ગયો. તમારે ફોન કર્યા તો પાછો છે ને ગમે ત્યારે ફોન તમને કરવાનો હતો 100%, એમ. અત્યારે તમે ફોન કર્યો, નો કર્યો કાલ દિવસ ના કરો, ગમે ત્યારે. હા, બરાબર. બાપુ મને આ રીતના પ્રભાવ થયો, એમ. ના ના, સરસ, આનંદ થયો મને આવી વાતો. સાંભળી લ્યો, અમે તો પહોંચેલા માણસ નથી, અમે સામાન્ય માણસ છીએ. તમારા જેવા પહોંચેલા માણસ ને વાત કરી હોય જ્યાં તમે પૂજ્યા હોય ત્યાં સુધી, એટલે તમને તમારી પાસે સલાહ સૂચન લેવી પડે કે તમે પહોંચેલા કેવા હોય. એટલે અમારે માથે એટલું આવું થયું હોય, તમે પહોંચેલા માણસ હોય અમને સલાહ સૂચન આપી શકો ને, એમ. હા, એટલે આપણે પહોંચેલા નહીં પણ આપણને બધી ખબર છે, સમજો, એવું રાખો, સમજ્યા? એટલે મિત્ર ભાવે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કેવો, સમજ્યા? ભલે ભલે. તમારી શંકાનું સમાધાન થઈ જશે, બરાબર? પણ મૂળ તમારે સાધના છોડી ના દેતા, બરાબર? આ બીજા ત્રીજા વ્યક્તિ મળ્યા છો તમે, જેમનું લેવલ બન્યું છે, એમ. એટલે મહેરબાની કરીને એટલી કૃપા કરજો કે સાધના છોડી ના દેતા, અને કફન બાંધીને બેસવાનું, આ પાર કે પેલે પાર, સમજ્યા તમે? બરાબર. જય ગુરુ મહારાજ. જય ગુરુદેવ. તો મિત્રો, આ મિત્રની વાત સાંભળીને ગભરાઈ ના જવું કે ધ્યાનમાં આવું પણ થાય. દરેકની પ્રકૃતિ મુજબ દરેકને અલગ અનુભવ થાય, પણ મૂળ સાધના તમારે ચાલુ રાખવી. આમે એક દિવસ તો જવાનું જ છે, એટલે જ આપણી ધીમી ધારાના વિડીયો જે લોકો વર્ષોથી ભટકી રહ્યા છે એવા સાચા ખોજીઓને જ અંત સુધી સાંભળવામાં મોજ આવશે. એટલે જ આપણે ધીમી ધાર રાખી છે, જેથી વિડીયો સાંભળવામાં જ તમારી ચેતના ધીમી પડે, અને ધીમી પડે તો જ તમે ધીરજ રાખી શકો. તો અંતમાં આધ્યાત્મિક બાબતે કાંઈ પણ મૂંઝવણ હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, કોઈ પણ સમયે ફોન કરી શકો છો.
એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તો મિત્રો, તમારી અંદર રહેલા અલખને મારા હૃદયથી પ્રણામ. મળીશું હવે આવતા એપિસોડમાં.